હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો ઇતિહાસ જોતા હતા. એમાં પણ આપણે આધુનિક ગુજરાતનો ઇતિહાસ જોઈએ છે. અત્યાર સુધી ટોટલ ગુજરાતના ઇતિહાસના 27 લેક્ચર આપણે લઈ લીધા. તો જો તમે અગાઉના 27 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના બધા જ લેક્ચર તમે જોઈ લો. કારણ કે હિસ્ટ્રી ભણવી છે તો તમારે સ્ટોરી બાય સ્ટોરી તમારે જવું પડશે. કઈ રીતના ભૂતકાળની અંદર શું થયું, જેના અનુરૂપ ભવિષ્યમાં શું થવાનું છે હિસ્ટ્રીની અંદર. ટેક્સ્ટ મીન્સ કે જે તમે કરંટ ટોપિક તમે ભણો છો તો ક્યાંક ને ક્યાંક એનો બેઝ છે એ પાછળના ટોપિકની અંદર રહેલો છે. તો જો તમે અગાઉના ટોપિક જોયેલા હશે તો સારી રીતના તમે કરંટ ટોપિક છે એટલે કે જે અત્યારે હું રિલીઝ કરું છું, અત્યારે જે હું તમને ભણાવું છું એ તમને ખબર પડશે. તો અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો. બીજી વસ્તુ કે આની ઈ બુક ઓલરેડી પબ્લિશ કરી દેવામાં આવી છે. તો આની જો તમારી પીડીએફ જોતી હોય, ઈ બુક જોતી હોય, તો જેમ જેમ હું વિડીયો બનાવીશ એમ પીડીએફ છે એ કોર્સની અંદર, એ ઈ બુકની અંદર અપલોડ થતી રહેશે. તો એ ઈ બુક તમારે લેવી હોય તો આપણી એપ્લિકેશનની અંદર ઓલરેડી મુકાઈ ગઈ છે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઈ બુક લઈ શકો છો. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે આદિવાસી હત્યાકાંડ અથવા તો આદિવાસી ચળવળની. આ એક અંડરરેટેડ ટોપિક છે, જેને ઘણા બધા સર છે એ સ્કીપ કરી દેતા હોય છે. ઘણી બધી પુસ્તકો મેં જોઈ છે જેની અંદર આ ટોપિક વિશે કંઈ જ લખેલું જ નથી. આ જે એક એવો ટોપિક છે જે એકચ્યુઅલી તમારે સમજવો જોઈએ. ગુજરાતના ઇતિહાસની અંદર આવો કંઈક કાંડ, આવો કંઈક હત્યાકાંડ બનેલો છે જે બધાને ખબર હોવી જોઈએ. ઘણા બધા સર આને સ્કીપ કરી દેતા હોય છે. અમુક એવા પણ સર છે જે આને ખાલી ઉપર છલ્લો ખાલી કહી દેતા હોય છે કે ભાઈ આ ટાઈપના 2 હત્યાકાંડ થયા હતા, જેમાં આ વ્યક્તિઓ સામેલ હતા, આ વ્યક્તિઓએ નેતૃત્વ ધારણ કર્યું હતું. તો ટૂંકમાં શોર્ટમાં પતાવી દે છે. જો કે આને વધારે અટેન્શન મળવું જોઈએ, આને વધારે હાઇલાઇટ થવું જોઈએ. જે રીતના જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો છે, જેને પ્રોપર હાઇલાઇટ કરવામાં આવ્યું છે, પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં આવ્યું છે, પ્રોપર એને અટેન્શન મળેલું છે. આખા ભારતની અંદર તમે પૂછશો કે ભાઈ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો છે, બધા કહે છે કે હા થયો તો. ઘણા બધા લોકોને જનરલ ડાયર દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. પરંતુ જો તમે એમ કહેશો કે ભાઈ આદિવાસી હત્યાકાંડ થયો હતો, માનગઢ હત્યાકાંડ થયો હતો, પાલ દઢવાલ હત્યાકાંડ થયો હતો, શું તમને ખબર છે? કોઈને ખબર નહીં હોય. ઇવન હું તમને પૂછું છું, શું તમને આ હત્યાકાંડ વિશે ખબર છે? ડિટેલ્સમાં માહિતી તમને ખબર છે? તો ઘણા બધા લોકો કહે છે કે ભાઈ મને ઉપર છેલ્લી માહિતી ખબર છે. ઘણા બધા લોકો મને એવું કહે છે કે સાહેબ મને ખાલી એટલું ખબર છે કે ભાઈ આવું કંઈક હત્યાકાંડ આ જિલ્લાની અંદર થયો હતો. તો ઘણા બધા સર છે આને સ્કીપ કરી દેતા હોય છે. ઘણી બધી પુસ્તકો પણ મેં જોઈ છે જે આ ટોપિકને કવર જ નથી કરતી. એકચ્યુઅલી આને અટેન્શન મળવું જોઈએ. એમાં પુસ્તક લખનારનો કોઈ વાંક નહોતો, ના કોઈ સરનો વાંક છે. કારણ કે આને પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં જ નથી આવી. જે રીતના જલિયાવાલા બાગનું તમે જોશો, પ્રોપર વિકિપીડિયા પેજ છે. એમાં ડિટેલ્સમાં માહિતી છે એ હત્યાકાંડની લખવામાં આવી છે. એના ઉપર તો ઘણી બધી પુસ્તકો પણ લખવામાં આવી છે. પરંતુ આ બધા જે હત્યાકાંડો થયા છે, જેને ક્યાંક ને ક્યાંક હિસ્ટ્રીની અંદર છુપાવવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક આને પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં નથી આવ્યા. એટલા માટે બધાને નથી ખબર. પ્રોપર ડોક્યુમેન્ટ થયા જ નથી. આની માહિતી હજુ સુધી ઘણી બધી માહિતી છે એ છુપાવવામાં આવી છે. હજુ ઇન્ટરનેટ ઉપર પણ અવેલેબલ નથી, ના કોઈ પુસ્તકની અંદર અવેલેબલ છે. તો જેટલી માહિતી ડોક્યુમેન્ટ થઈ છે એ માહિતી હું આજના લેક્ચરની અંદર શેર કરીશ. આજના લેક્ચરની અંદર આપણે આદિવાસી હત્યાકાંડ, આદિવાસી ચળવળની વાત કરવાની છે. હવે આને કેમ હાઇલાઇટ નથી કરવામાં આવ્યું, એના કદાચ એવા કારણો હોઈ શકે. પહેલું કારણ એ હોઈ શકે કે ભાઈ આની અંદર જે મરનારા લોકો છે એ આદિવાસી સમાજ એટલે કે લોઅર કાસ્ટથી બિલોંગ કરતા હશે, એટલા માટે કદાચ હાઇલાઇટ નહીં થયું હોય. બીજું કારણ એવું પણ હોઈ શકે કે ભાઈ જે માનગઢ હત્યાકાંડ થયો હતો, જેની અંદર બ્રિટિશરો એટલે કે અંગ્રેજોની સાથે સાથે હું હમણાં વાત કરીશ એમ અમુક રજવાડાઓ છે એ પણ સામેલ હતા આ હત્યાકાંડની અંદર, એટલા માટે કદાચ આને હાઇલાઇટ નથી કરવામાં આવ્યું. તો કદાચ એવા કારણો હોઈ શકે જેને આને પ્રોપર અટેન્શન મળ્યું નથી. ઇવન આ હત્યાકાંડ થઈ ગયો એના પછી અંગ્રેજોએ એવું કીધું હતું કે ભાઈ આની અંદર માત્ર ને માત્ર 25 લોકો મૃત્યુ પામ્યા છે, 25 લોકો. પરંતુ જે આજુબાજુ રહેતા લોકો છે એમને ખબર છે કે આની અંદર 1200 થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. સાહેબ આ હત્યાકાંડની અંદર એવું તો નહોતું ભાઈ અંગ્રેજો સામે આ આદિવાસી સમાજ દ્વારા કોઈ ચળવળ શરૂ કરી હતી, કે કોઈ એવી સમજી લો વિદ્રોહ કર્યો હતો અથવા તો કોઈ હિંસક પ્રવૃત્તિ કરી હતી. ના, ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ છે એ પોતાને જાગૃત કરવા માંગતો હતો. જે અંગ્રેજોને ગમ્યું નહીં, ત્યાંના રજવાડાઓને ગમ્યું નહીં અને એના કારણે આ ટાઈપનો હત્યાકાંડ થયો.
તો આજના લેક્ચરની અંદર હું પ્રોપર અને ડોક્યુમેન્ટની અંદર જેટલી પણ માહિતી મારા જોડે અવેલેબલ છે, ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે, એ હું માહિતી આ આદિવાસી હત્યાકાંડ જે થયો છે એની ડિટેલ્સમાં આપીશ. જ્યારથી મેં હિસ્ટ્રી ભણાવવાની શરૂ કરી હતી ત્યારથી મારે નક્કી જ હતું કે આ ટોપિક હું અલગથી લઈશ, અલગ આનો વિડીયો બનાવીશ અને લોક જાગૃતિ મતલબ કે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ ટાઈપનો હત્યાકાંડ આપણા ગુજરાતની અંદર પણ થયો હતો. ઓકે, તો ડિટેલ્સમાં આપણે વાત કરીશું કે ભાઈ શું થયું હતું, કેમ બધી વસ્તુ છે એ થઈ હતી. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીશું જે હત્યાકાંડ થયો હતો. બે હત્યાકાંડને આપણે ભણવાના છે. એક છે માનગઢ હત્યાકાંડ અને બીજો છે પાલ ડડવાલ હત્યાકાંડ. પહેલો છે માનગઢ હત્યાકાંડ, જે ક્યારે થયો હતો તો 17 નવેમ્બર 1913 ના રોજ થયો હતો. એટલે કે જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો, જલિયાવાલા બાગ ક્યારે થયો હતો? 1919 ના રોજ થયો હતો. તો 1919માં થયો હતો. એના પહેલા એક હત્યાકાંડ થયો હતો આપણા ભારતની અંદર, ઇવન આપણા ગુજરાતની અંદર, અને એ હતો માનગઢ હત્યાકાંડ, જેની અંદર 1200 થી પણ વધારે આદિવાસી ભીલ સમાજના લોકોને મારી નાખવામાં આવ્યા હતા. તમે ઇમેજીસ જોઈ શકો. આ વસ્તુ અત્યારે તમને કેમ ખબર છે? ખબર છે, ત્યાં સાંસ્કૃતિક વન બન્યું, ત્યાં પાછળ જતા લોક જાગૃતિ આવી અને આના વિશે થોડી ઘણી માહિતી એ પહોંચાડવામાં આવી તમારા જોડે. એટલા માટે કદાચ તમને ખબર હશે, આ હત્યાકાંડનું નામ ખબર હશે. ક્યારે? જ્યારે ત્યાં સાંસ્કૃતિક વન બન્યું. સાંસ્કૃતિક વન બન્યું, પ્રોપર એને થોડું ઘણું ડોક્યુમેન્ટ કરવામાં આવ્યું, એટલા માટે આ માહિતી અત્યારે તમારી જોડે પહોંચી છે. બાકી એના પહેલા ઓકે, સાંસ્કૃતિક વન બન્યું એ પહેલા કદાચ અડધા લોકોને ઓકે ખબર પણ નહીં હોય કે આવું કોઈક હત્યાકાંડ એ જગ્યાએ થયો હશે. ઓકે, કઈ જગ્યાએ થયો હતો સાહેબ? માનગઢ ડુંગરની અંદર થયો હતો. કઈ જગ્યાએ આવેલો છે આ માનગઢ ડુંગર? તો મહીસાગરની અંદર આવેલું છે. આ માનગઢ હત્યાકાંડની અંદર કેન્દ્રમાં જે વ્યક્તિ હતા તો એ કોણ હતા? એ હતા ગુરુ ગોવિંદ. સાહેબ, ગુરુ ગોવિંદ, જે શીખોના ગુરુની વાત નથી થતી, અહીંયા વાત થાય છે આદિવાસીઓના ગુરુ, ભીલોના ગુરુની વાત થાય છે. ગુરુ ગોવિંદ, અથવા તો એમનું નામ ગુરુ ગોવિંદ ગીરી પણ હોય છે, જે બંજારા સમાજથી બિલોંગ કરતા હોય છે. ઓકે, બંજારા હોય છે. ગોવિંદ ગુરુ બંજારા એ એમનું પ્રોપર નામ હોય છે. તો એ કેન્દ્રમાં હોય છે, આદિવાસીના ભીલોના ગુરુ છે. હત્યાકાંડ કેમ થયો સાહેબ? હત્યાકાંડ થવા પાછળનું કારણ એટલું જ હતું કે સાહેબ આ ગોવિંદ ગુરુ છે, એમને સમાજ અને ધર્મ સુધારણા કાર્યો કર્યા હતા. તમે વિચાર કરો. ઓકે, આ હત્યાકાંડ કેમ થયો હતો? કારણ કે ગોવિંદ ગુરુ દ્વારા આદિવાસી સમાજ છે એની અંદર કંઈક ના કંઈક સુધારાની કાર્ય કર્યા હતા. એમને કીધું હતું કે ભાઈ તમે વેઠ પ્રથા ના કરશો, તમે જે લૂંટફાટ છે એની પ્રવૃત્તિ ના કરશો, પોતાને સ્વચ્છ રાખો. જે બીજા કહે છે ભાઈ દારૂ ગાળવાનું તમને કામ મળેલું છે, જે વેઠ પ્રથા જે જમીનદાર જાગીરદારો દ્વારા કરાવવામાં આવે છે, રજવાડાઓ દ્વારા કરાવવામાં આવે છે, અંગ્રેજો દ્વારા કરાવવામાં આવે છે, એ તમે ના કરશો. સાહેબ, આ સમાજ સુધારાનું કાર્ય આ ગુરુ ગોવિંદ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમના કારણે આ મતલબ કે આ જસ્ટ આ વસ્તુના કારણે આ હત્યાકાંડ થયું. તમે વિચાર કરો. સાહેબ, મારે ડિટેલ્સમાં વાત કરવી છે. સૌથી પહેલા આપણે વાત કરીશું આ ગુરુ ગોવિંદ. આ ગુરુ ગોવિંદ, જેમનું પ્રોપર નામ છે ગોવિંદ ગીરી બંજારા, એમના વિશે થોડી ડિટેલ્સમાં મારે વાત કરવી છે. એના પછી આ હત્યાકાંડ કેમ થયું, કઈ રીતના થયું, આપણે જોઈએ છે. વાત કરીએ ગુરુ ગોવિંદની, તો ગુરુ ગોવિંદ, જેમનો જન્મ રાજસ્થાનની અંદર એક નાના એવા ગામડાની અંદર એમનો થયો હતો જન્મ. તમને ખબર છે 56 દુકાળ પડ્યો હતો વર્ષ 1900 ની આજુબાજુ. ઓકે, વર્ષ 1899 ની આજુબાજુ. તમને બધાને ખબર છે 56 દુકાળ પડ્યો હતો. આ 56 દુકાળની અંદર ગુરુ ગોવિંદે પોતાની પત્ની, પોતાના બાળકો છે એ ગુમાવ્યા હતા. એના પછી ગુરુ ગોવિંદ છે એમને થયું કે હવે આપણે આપણું જીવન છે, હવે એકલા રહી ગયા હતા, હવે આપણું જીવન છે એ આપણે જસ્ટ આદિવાસીઓ છે, આદિવાસીની સેવાની અંદર આપણે ગુજારવાનો છે, એમને આપણે ઉપર લાવવાના છે. સાહેબ, એ સમયે આદિવાસી જે પ્રજા છે, આદિવાસી જે સમુદાય છે, એમાં પણ ખાસ કરીને ભીલ સમુદાય, આ ભીલ સમુદાય એ ક્યાંક ને ક્યાંક લૂંટફાટ, યસ, હું તમને કહું છું કે ઘણા બધા આદિવાસી સમાજના લોકો નીચે કોમેન્ટ કરશે. હમણાં પણ એક ઇસ્યુ થયો હતો. ઓકે, જ્યારે સોલંકી કાળ ચલાવ્યો હતો. યસ, આની અંદર તમને આ વિકીપીડિયા પેજ છે ગુરુ ગોવિંદનું, ગુરુ ગોવિંદ ગીરી બંજારાનું તમને વિકીપીડિયા પેજ જોવા મળશે. એના ઉપર ડિટેલ્સમાં લખેલું છે. તો અહીંયા વાત થાય છે વર્ષ 1905ની. ઓકે, તો એ વખતે આ બધી વસ્તુ નોર્મલ હતી, લૂંટફાટની વસ્તુ નોર્મલ હતી. એમાં કોઈ ઓફેન્સ થવાની જરૂર નથી કે ભાઈ હા અમારા સમાજ પણ એ વખતે કદાચ એવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય. અહીંયા વાત થાય છે 1905ની, અત્યારની વાત નથી થતી. તો અત્યારના કેમ ઓફેન્સ થઈ જાવ છો કે ભાઈ અત્યારે અમને લૂંટફાટ કરતા હતા એવું સાબિત કરો. એવું બધું મને મતલબ વચ્ચે ઇસ્યુ થઈ ગયો હતો. સોલંકી કાળ ચલાવતો હતો, આજથી 100 વર્ષ પહેલાની વાત કરતો હતો. એ સમયે એ બધું વસ્તુ ચાલતું હતું.
ઓકે, તો બંને કે તમે સબૂત લાવો કે આ બધી વસ્તુ એ વખતે ચાલતી હતી, એ વસ્તુ ચાલતી હતી, અને આ વસ્તુ જે લૂંટફાટ શબ્દ છે ને, એ એકચ્યુઅલી તમારે વિકિપીડિયા પેજની અંદર જોવું હોય તો ગુરુ ગોવિંદ ગિરી બંજારા છે, એમનું વિકિપીડિયા પેજ છે, એની અંદર લખેલું છે કે એમને આ બધી જે લૂંટફાટની પ્રવૃત્તિ છે એ સુધારાના કાર્યો કરેલા છે. તો આદિવાસી સમાજ એ સમયે આ બધી મતલબ કે એમાં મેન હતી વેટ પ્રથા. ઓકે, વેટ પ્રથા. વેટ પ્રથાનો મતલબ શું થાય? વેટ પ્રથાનો મતલબ થાય કે ઉપરના જે જાગીરદારો છે, શ્રીમંત લોકો છે, એમના જોડે અમુક એવા કાર્યો કરાવતા હતા. ઓકે, જે વેટ પ્રથા એટલે કે ઉપરથી કંઈક આદેશ કરવામાં આવે અને એમાં ખરાબ કાર્યો જેમ કે દારૂ ગાળવાનું કાર્ય છે એ કરાવતા હતા. પછી અમુક લૂંટફાટ તો ઓબ્વિયસલી એ ચાલતું હતું. સાથે સાથે બીજા અમુક એવા કાર્યો છે, સન્માન નહોતું મળતું. આદિવાસીઓને સન્માન નહોતું મળતું. એ જાગૃતિ માટેના કાર્યો છે એ ગુરુ ગોવિંદ દ્વારા કરવામાં આવ્યા હતા. સાહેબ, ગુરુ ગોવિંદ દ્વારા ઓકે, આ સમાજ સુધારણા કાર્યો કરવામાં આવે. ભાઈ, તમે પહેલા તો વેટ પ્રથા બંધ કરી દો. વેટ પ્રથાનો મતલબ શું કે ઉપરથી તમને કોઈ આદેશ આપવામાં આવે છે, કંઈક નાનું કાર્ય કરવામાં કે છે, તો એ તમે કરશો નહીં. એક્ઝામ્પલ તરીકે વાત કરું, ચલો હું અત્યારના એક્ઝામ્પલની વાત કરીએ. સાહેબ, અત્યારે વાત કરું કે અહીંયા સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા ભૂંડ, ઓકે, સુવર છે એ અહીંયા મરી ગયું છે. ઓકે, રોડ ઉપર મરી ગયું છે. તમે મને કહેશો કે કોણ એને ઉપાડશે? શું શ્રીમંત વર્ગ ઉપાડશે? હું અત્યારે રિયાલિટીની વાત કરું છું. શું શ્રીમંત વર્ગ એ ભૂંડને ઉપાડશે? નહીં ઉપાડે. એને ઉપાડવા માટે કોણ આવશે? બધાને ખબર છે કોણ આવશે. બીજી વસ્તુ કે અહીંયા ગટરની અંદર સમજી લો ચોકઅપ થઈ ગયું છે. શું એ ગટરના ઢાંકણાની અંદર ઢાંકણું ખોલીને ઇવન ઢાંકણું સમજી લો ઉભરાતું હોય, પાણી ઉભરાતું હોય, ગટરનું પાણી, એની આજુબાજુ પણ શ્રીમંત લોકો નહીં જાય? હું પણ નહીં જાઉં. હું મારી પણ વાત કરું છું. ઓકે, હું મારી પણ વાત કરું, હું પણ નહીં જાઉં. સાહેબ, એ ગટરના ઢાંકણાની અંદર ખોલીને ઉતરીને એ ગટર એવા નાલાને સાફ કોણ કરે છે? બધાને તમને ખબર છે. અને તમે કહો છો કે ભારત છે આટલી મોટી ઇકોનોમી થઈ ગઈ. સાહેબ, આટલી મોટી ટેકનોલોજી મતલબ ટેકનોલોજી આટલી બધું ભારત બનાવે છે. શું એક ટેકનોલોજી ના બનાવી શકે કે ભાઈ માણસને ગટરના ઢાંકણાની અંદર ઉતરવું ના પડે? કઈક એવી ટેકનોલોજી બનાવો, એના ઉપર કામ કરો ને. આટલી મોટી ટેકનોલોજીઓ તમે બનાવો છો, આટલા બધા તમે ટેકનોલોજીયા થઈ ગયા છો, તો એક એવી ટેકનોલોજી બનાવો કે માણસને ગટરની અંદર ઉતરવું ના પડે. ઓકે, ગટર એવી કોઈ ટેકનોલોજી બનાવો, એવું કોઈ રોબોટ બનાવો, તે રોબોટને ઉતારીને ગટર છે એનું ઢાંકણું જે ચોકઅપ થઈ ગયું છે એ સાફ કરવામાં આવે. તો આજે પણ તમે જોશો કે એ કામ કોણ કરે છે? બધાને ખબર છે. ઓકે, રિયાલિટી છે અને આજે પણ એ રિયાલિટી તમે જોઈ શકો છો. તો એ વસ્તુ ચાલતી હતી. વેટ પ્રથા પહેલા પણ ચાલતી હતા. આ બધા કામો છે જે નીચલા વર્ગના કામો છે એ બધા કરાવવામાં આવતા હતા અને ચૂપચાપ આ સમાજ કરતો પણ હતો. ચૂપચાપ આ સમાજ કરતો પણ હતો. તો આ હતી વેટ પ્રથા. બીજી વસ્તુ દારૂ ગાળવાનું કાર્ય કરાવતા હતા. ઓકે, કારણ કે એ વખતે તમે જોશો કે જે રજવાડાઓ છે, રજવાડા શું કરતા? પોતાના એરિયાની અંદર જે ભીલ સમાજના લોકો હોય, આદિવાસી સમાજના લોકો હોય, એમને આ રીતના દારૂ ગાળવાનું કાર્ય આપતા. દારૂ ગાળતા અને એ રજવાડું છે એ આ રીતના ઇકોનોમિકલી સ્ટ્રોંગ બનતું. એટલે કે પહેલા આ ધંધો છે એ પણ ચાલતો હતો. હમણાં વાત કરીશ અને આ બધી વસ્તુ હું તમને કહું છું. આ બધી વસ્તુ વિકિપીડિયાની અંદર છે. ઓકે, ત્યાંથી લીધી છે. હવે એવું ના મતતા કે ગમે ત્યારથી લીધી છે. વિકિપીડિયાની અંદર પુસ્તકોની અંદર પણ જોશો તો આ બધી વસ્તુ ત્યાંથી જ લેવામાં આવી છે. ઓકે, તો આ વસ્તુ હતું. ત્રીજી વસ્તુ એકેશ્વરવાદ, કે ભાઈ ભગવાન એક જ છે. એની અંદર માનવામાં ગુરુ ગોવિંદસિંહજીએ વાત કરી હતી કે ભાઈ તમે એકેશ્વરવાદની અંદર માનો. આત્મસન્માન, આત્મસન્માનની વાત કરી કે તમે તમારું સન્માન કરતા શીખો. ઓકે, બીજા સન્માન કરે ના કરે તો એને ના પાડી દો. ના પાડતા શીખવાડી ગુરુ ગોવિંદસિંહજીએ, ના પાડતા શીખવાડી. ઉપરના જાગીરદારો કે ઉપરના રજવાડા કે અંગ્રેજો તમને કોઈ કાર્ય કહે છે તો ના પાડી દો કે ભાઈ ના, અમે આ કાર્ય નહીં કરીએ. ઓકે, તો આવું ના પાડતા ગુરુ ગોવિંદસિંહજીએ શીખવાડ્યું હતું. સમાજ સુધારણા અને ધાર્મિક સુધારણા કાર્યો કર્યા હતા. સાહેબ, આનાથી શું ફરક પડ્યો? સાહેબ, આનાથી એ ફરક પડ્યો કે જે ઇકોનોમી હતી, જે રજવાડું હોય અને એ રજવાડાની અંદર માની લો કે એ રજવાડાની અંદર જે પૈસા છે ક્યાંથી આવતા હોય? દારૂ વેચાણના કારણે આવતા હોય. હવે સમજી લો આ સમાજ જ દારૂ બનાવવાની ના પાડી દે તો દારૂ બનવાનું નથી. અને દારૂ જો નહીં બને તો દારૂ વેચાશે નહીં. ઓબ્વિયસલી બનશે નહીં તો વેચાશે નહીં, અને વેચાશે નહીં તો ખોટ જવાની છે એ રજવાડાને. તો રજવાડા છે ચિંતિત થઈ ગયા આ સમાજ સુધારણાના કારણે. ઓકે, આ સમાજ સુધારણાના કારણે એ ચિંતિત થઈ ગયા કે ભાઈ આ આદિવાસી સમાજ છે જો આ કામ નહીં કરે તો કોણ કરશે? એ કરશે. રજવાડા કરવાના, આ કામ નથી કરવાના. આ વેટ પ્રથા માત્ર ને માત્ર આજે લોઅર કાસ્ટ છે એમના માટે મૂકેલી છે એમને. ઓકે, કે ભાઈ આ લોકો જ કરશે.
આ બધા નીચા કામ છે એ આ લોકો જ કરશે. એ વખતે આ બધી વસ્તુ બહુ જ ચાલતી હતી. અત્યારે તમને એવું થતું હશે કે આ એવું છે. સાહેબ એ વખતે હતું. હું 1905 ની વાત કરું છું. હજુ કહું છું 1905 ની વાત કરું છું. અત્યારની વાત નથી કરતો. અત્યારે ભલે તમે જે પોઝિશન ઉપર હોય, જે સમાજની અંદર બિલોંગ કરતા હોય, હું અહીંયા વાત કરી રહ્યો છું 1905 ની. એ વખતે આ બધી વસ્તુ નોર્મલ હતી અને ત્યાં ચાલતી હતી. ઓકે. સાહેબ આનાથી ઇકોનોમિકલી લોસ થયો. સાહેબ રજવાડું છે એ ક્યાંક ને ક્યાંક આ જે લોસ છે એને ઝીલી લીધો કે ભાઈ હા ચલો લોસ થયો, ઇટ્સ ઓકે. પરંતુ જ્યારે ગુરુ ગોવિંદસિંહજીએ વાત કરી ભીલરાજની, ભીલરાજ ભીલ રાજની વાત કરી અથવા તો ભીલ રાજ્યની વાત કરી. ભીલ રાજ્યની વાત કરી કે આપણો ભીલ સમાજ અથવા તો આપણો ભીલ સમુદાય છે એ પોતાનું એક રાજ્ય બનાવશે. જેની અંદર માત્ર ને માત્ર ભીલ લોકો હશે, માત્ર ને માત્ર આદિવાસી સમાજના લોકો હશે. જે પોતે સન્માનથી જીવી શકશે, પોતે ખેતી કરશે, પોતે ધંધો કરશે, કોઈકની વેટ પ્રથા નહીં કરે, આત્મસન્માન સાથે જીવશે. તો આ એક ઉદ્દેશ્ય, આ એક જે કહેવાય છે કે એક સપનું છે એ ભીલ સમાજને આપ્યું ગુરુ ગોવિંદસિંહજીએ. ગુરુ ગોવિંદસિંહજીએ આ સમાજને આ ટાઈપનું સપનું આપ્યું કે આપણે ભીલ રાજ બનાવીશું, ભીલ રાજ્ય બનાવીશું. સાહેબ હવે જ્યારે રજવાડાને એવું થયું કે જે પણ રજવાડાથી બિલોંગ કરતા હોય એ સમાજના લોકો કે જો આ ભીલ રાજ્ય બનશે, આ ભીલ રાજ બનશે તો ક્યાંક ને ક્યાંક એ જે જમીનનો હિસ્સો છે એ અમારામાંથી જ જવાનું. અહીંયા જ્યારે ભીલ રાજ્ય બનશે તો એ જમીન ક્યાંથી આવવાની? કોઈકના કોઈક રજવાડામાંથી જ એ જમીન લેવી પડશે ને ત્યારે જ એ રાજ્ય બની શકશે. તો આ વસ્તુ જોઈને જે રજવાડું છે એ ક્યાં ગયું? અંગ્રેજો પાસે ગયું કે ભાઈ આ રીતના કંઈક ના કંઈક આદિવાસી સમાજ છે. કારણ કે અંગ્રેજોને પણ લોસ થતો હતો, એમને પણ દારૂમાંથી આવક થતી હતી, એમને પણ લોસ જતો હતો. તો અહીંયા અંગ્રેજો છે એ શું કરે છે? તો નક્કી થાય છે ઓકે આ ભીલ રાજ્ય બનાવવા માટે એક તારીખ નક્કી કરવામાં આવે છે કે ભાઈ આપણે બધા ભેગા થઈને આપણે એક મેળાનું આયોજન કરીએ. અને એ મેળો ક્યાં હશે? માનગઢની ટેકરીઓ ઉપર હશે. તો બધા લોકો ગુજરાતની અંદર વાત કરીએ તો જે પૂર્વનો પટ્ટો છે, જ્યાં અરવલ્લી છે, પછી દાહોદ છે, છોટાઉદેપુર છે, મહીસાગર, ત્યાં સૌથી વધારે પ્રમાણની અંદર તમે એ સમયે આદિવાસી સમાજના લોકો રહેતા હતા. સાથે સાથે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરમાં રાજસ્થાન તરફ પણ અમુક ભીલ સમાજના લોકો રહેતા હતા. બધા ક્યાં ભેગા થયા? તો આ માનગઢની ટેકરી ઉપર ભેગા થયા. અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવ્યું. અને આ મેળાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે હવે આપણે ભીલ રાજ છે એ બનાવીશું, ભીલ રાજ્ય આપણે બનાવીશું. સાહેબ એ સમયે રજવાડાઓ પોતાની ફોજ લઈને આવી ગયા. સાથે સાથે અંગ્રેજો છે એ પણ પોતાની ફોજ લઈને આવી ગયા. અને કોઈ પણ જાતનું અનાઉન્સમેન્ટ કર્યા વગર જે રીતના હત્યાકાંડ થયો હતો જલિયાવાલા બાગનો, એ જ રીતના હત્યાકાંડ અહીંયા કરવામાં આવે. સાહેબ એમને શું કીધું ખબર છે? 25 લોકો મરાઈ ગયા. અંગ્રેજોએ એમને શું કીધું? ખાલી 25 લોકો મર્યા. પરંતુ એકચ્યુઅલી ડેટા તમે જોશો તો 1200 થી પણ વધારે લોકો આ હત્યાકાંડની અંદર મૃત્યુ પામ્યા હતા. એમનો ગુનો એટલો જ હતો કે એ પોતાને સુધારવા માંગતા હતા. ઓકે, પોતાને સુધારવા માંગતા હતા, જસ્ટ એટલો એમનો હતો. એના પછી ગુરુ ગોવિંદસિંહજીને ત્યાંથી એમની ધરપકડ કરી દેવામાં આવે છે. શરૂઆતમાં એમને ફાંસીની સજા છે એ ફટકારી દેવામાં આવે છે. પરંતુ આગળ જતા એ સજા ઓછી કરીને શું કરી દેવામાં આવે છે? આજીવન કેદની સજા કરી દેવામાં આવે છે. અને આગળ જતા આજીવન કેદમાંથી પણ એમને મુક્તિ મળે છે અને એમને જેલમાંથી છોડવામાં આવે છે. જેલમાંથી છોડ્યા પછી આગળ જતા એમનું દાહોદની અંદર મૃત્યુ થઈ જાય છે. તો આ રીતના ગુરુ ગોવિંદસિંહજીની આપણે વાત કરવાની છે અને આ હત્યાકાંડની આપણે ડિટેલ્સમાં વાત કરીએ છીએ. તો હું જે અહીંયા કહાની કીધી એને હવે આપણે જોઈશું લેખિત સ્વરૂપે. ઓકે, આ બધી માહિતી ઇવન આના કરતાં પણ વધારે માહિતી વિકિપીડિયાની અંદર અવેલેબલ છે, તમે વાંચી શકો છો. ઓકે, વાત કરીએ ગુરુ ગોવિંદનો પરિચય. વાત કરીએ એમનો જન્મ ક્યારે થયો હતો? 1858 ની અંદર થયો હતો અને મૃત્યુ 1931 ની અંદર થયું હતું. ગુરુ ગોવિંદનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 1858 માં. એમનું મૂળ નામ શું હતું? એમનું મૂળ નામ હતું ગોવિંદગીરી બંજારા. ગોવિંદગીરી બંજારા. કારણ કે એ વણજારા કુટુંબમાં એમનો જન્મ થયો હતો. વણજારા કુટુંબમાં, તો એ પાછળ બંજારા લાગતું હતું. ગોવિંદગીરી બંજારા. ઓકે, ગોવિંદ ગુરુ બંજારા અથવા તો ગોવિંદગીરી બંજારા. એમનો જન્મ થયો હતો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વેધસા ગામે. તેઓ નિશિક્ષિત હતા. પોતે નિશિક્ષિત હતા એટલે કે પોતે ભણ્યા હતા નહીં, અક્ષર જ્ઞાન વિહીન હતા. પણ તેમને 21 વર્ષની ઉંમરે શું કરી દીધું હતું? વૈરાગી જીવન છે એ અપનાવ્યું હતું. પોતે 21 વર્ષના થયા હતા ત્યારથી જ એ વૈરાગી જીવન છે એ જીવતા હતા.
કહેવાય છે કે તેમને ઉદયપુરમાં આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની પણ એમની મુલાકાત લીધી હતું, આવું કહેવામાં આવે છે. ઈસવીસન 1899 1899 900 ની આજુબાજુ બધાને ખબર છે કે 56નો દુકાળ પડ્યો હતો. આ 56નો દુકાળ એટલા માટે કહેવામાં આવે છે કે આ 1900 આ ઈસવીસન 1900 છે, પરંતુ વિક્રમ સંવતની વાત કરીએ તો એ થાય 1956. ઓકે, તો વિક્રમ સંવતમાં 1956, કારણ કે વિક્રમ સંવતમાં ઈસવીસનની અંદર +56 કરવાના હોય, તો વિક્રમ સંવતની અંદર પાછા 56 આવે છે, એટલા માટે આ દુકાળને 56નો દુકાળ કહેવામાં આવે છે. એમના બાળકો અને પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું આ 56ના દુકાળની અંદર. આ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં ભારે કપરા દિવસો હતા. ભીલો અને અન્ય આદિવાસીઓના દુષ્કાળ તેમજ ધાર્મિક સામાજિક કુલપતિ પ્રથાઓથી પીડાતા હતા, જેના કારણે ગુરુ ગોવિંદે સમાજ સુધારણા માટે કાર્ય શરૂ કર્યું. આ એવો સમયગાળો હતો જ્યાં ભૂખમરી એ વખતે હતી, કારણ કે દુષ્કાળ પડ્યો હતો, અને ત્યાં જોયું એમને કે ભાઈ આદિવાસી સમાજ છે, આ ભીલ સમાજ છે, એ આ કપરી પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક અહીંયા બહુ પીડિત થાય છે, અને આ પીડિત કેમ થાય છે એ એમને ખબર પડી ગઈ હતી, અને એટલા માટે એમને સમાજ સુધારણાના કાર્યો અહીંયાથી એમને શરૂ કરી દીધા. આગળ વાત કરીએ તો એમને ભીલો માટે આધ્યાત્મિક અને નૈતિક આદેશ આપ્યા. આધ્યાત્મિક અને નૈતિક આદેશ આપ્યા. કયા કયા હતા? એક તો એકેશ્વરવાદમાં વિશ્વાસ, એટલે કે ભગવાન એક જ છે, એકેશ્વરવાદમાં વિશ્વાસ. સંયમનું પાલન, એટલે કે ક્યારે પણ સંયમ ખોવો નહીં. ઓકે, કઈ પણ પરિસ્થિતિ આવે તમારે સંયમ રાખો. દારૂ અને માંસાહારનો ત્યાગ. ઓકે, દારૂ પીતા હોય અને જો તમે માંસ ખાતા હોય તો એનો તમે અત્યારે ને અત્યારે ત્યાગ કરી દો. શારીરિક સ્વચ્છતાનું પાલન. ઓકે, તમે પોતાની બોડીને સ્વચ્છ રાખો, શારીરિક સ્વચ્છતાનું પાલન. અને પાંચમું હતું ખૂન અને લૂંટફાટ ન કરવા. ઓકે, ખૂન અને લૂંટફાટ ન કરવા. સાથે સાથે વેટ પ્રથા છે, એ વેટ પ્રથા પણ બંધ કરવાની એમને શું કીધી હતી? ઉપદેશો આપ્યા હતા. આ ઉપદેશો દ્વારા તેમણે આદિવાસી સમાજમાં આધ્યાત્મિક અને નૈતિક પુનઃજાગરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુ ગોવિંદ ગુરુએ ઈસવીસન 1905માં સંપ સભા, ઓકે, સંપ સભા નામના સંગઠનની સ્થાપના કરી, અને જે એ પ્રવચન આપતા હતા, સંપ સભાની સ્થાપના કરી, પ્રવચન આપતા હતા, અને પ્રવચન જ્યાં ભેગું થતું હતું એ લોકો ભગત કહેવાય. શું કહેવાય? ભગત. ઓકે, ભગત સંપ્રદાય કહેવાય. મતલબ કે જ્યારે કોઈ ગુરુ છે એ જ્ઞાન આપતો હોય, ઓકે, ગુરુ જ્ઞાન આપતા હોય, તો ગુરુ જ્ઞાન આપતા હોય જ્યાં બધા ભેગા થાય છે, તો આ એક કહેવાય નવું પ્રચાર, એક નવા સંપ્રદાયની શરૂઆત થઈ, અને આ સંપ્રદાયને એમને ભગત સંપ્રદાય કીધું. શું કીધું? ભગત સંપ્રદાય, અથવા તો ભગત ચળવળ કીધું, કે ભાઈ આપણે સુધારા, આપણા પોતાના જીવનની અંદર આ બધા સુધારા કરવાના છે, તો આ એક ભગત ચળવળ અથવા તો ભગત સંપ્રદાય, આવું નામ ઉભરીને આવ્યો. અને જે એમના અનુયાયીઓ હતા, જે ખાસ હતા, ઓકે, કોઈ ગુરુ હોય તો એમના ખાસ અનુયાયીઓ હોય, જે એમની સાથે જ રહેતા હોય, તો એ ભગત કહેવાયા. ઓકે, તો ગુરુ ગોવિંદ ગુરુએ ઈસવીસન 1905, આ એ જ સાલ છે, બંગાળના ભાગલા સમયની વાત થઈ રહી છે, સમસભા નામના સંગઠનની સ્થાપના કરી. પંચમહાલ અને રાજસ્થાન વિસ્તારના ભીલોની મોટી સભાઓનું આયોજન કરી સમાજ સુધારણા અને ધાર્મિક જાગૃતિનો પ્રચાર શરૂ કર્યો. તેમની આ પ્રવૃત્તિઓ ભગત ચળવળ અથવા તો ભગત સંપ્રદાય તરીકે ઓળખવા લાગી. ઓકે, આ જે પ્રવૃત્તિ છે એ ભગત ચળવળ અથવા તો ભગત સંપ્રદાય તરીકે ઓળખાવા લાગે. ગુરુ ગોવિંદના આદિવાસી અનુયાયીઓ ભગત તરીકે ઓળખાતા હતા. ભગત તરીકે, જેમ કે એમની સાથે જ રહેતા હોય એવા આ ભગત તરીકે ઓળખાતા હતા. તેઓ કેસરી સાફો પહેરતા હતા, રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા, અને હાથમાં ચીપિયો રાખતા હતા. એમની જે સાથે સાથે જે વ્યક્તિઓ 2, 3 કે 5 વ્યક્તિઓ જે ચાલતા હોય, જેમની સાથે જ રહેતા હોય, તો એ ભગત તરીકે ઓળખાય. જે કેસરી સાફો પહેરતા હોય, રુદ્રાક્ષની માળા પહેરતા હતા, અને સાથમાં ચીપિયો રાખતા હતા. ગુરુ ગોવિંદ ગુરુનું અવસાન ક્યારે થયું હતું? 30 ઓક્ટોબર 1931માં. ક્યાં થયું હતું? દાહોદ જિલ્લાના કંબુઈ ખાતે એમનું અવસાન થયું હતું, એમનું મૃત્યુ થયું હતું. હવે વાત કરીએ કે આ માનગઢ હત્યાકાંડ એકચ્યુઅલી કેમ થયો. આ તો અત્યારે આપણે વાત કરી ગુરુ ગોવિંદની, પરંતુ હત્યાકાંડ કેમ થયો અને કેવી રીતના થયો એની વાત કરીએ. ગુરુ ગોવિંદ અને તેમના ભગત સંપ્રદાયે ભીલોમાં નવજીવન અને આત્મસન્માનની ભાવના જગાડી હતી. આ જે ગુરુ ગોવિંદ છે અથવા તો ગોવિંદ ગિરી છે, આ જે ગુરુ હતા એમના દ્વારા આ જે આદિવાસી સમાજ છે એમાં પણ ખાસ કરીને ભીલ સમાજ છે એમાં નવજીવન અને આત્મસન્માનની ભાવના છે એ જગાડી હતી. ભીલોને અન્યાય સામે પ્રતિકાર કરવાની શક્તિ અને હિંમત પૂરી પાડી. ગુરુના ઉપદેશના આધારે ભીલોમાં પરિવર્તન આવ્યું. અને કયા કયા પરિવર્તન આવ્યા? તો એક તો માંસાહાર, દારૂ, લૂંટફાટનો એમને ત્યાગ કર્યો. આ 3 વસ્તુ એમને છોડી. સાથે સાથે જે વેટ પ્રથા કરવાની, ગસ્સીને ના પાડવાની હિંમત કેળવી.
જે ઉપરથી કોઈક કામ આપવામાં આવે છે, જે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર વેટ પ્રથા છે, જે નીચું કામ છે, જે કદાચ શ્રીમંત વર્ગ ન કરી શકે એવું કામ છે, જો એવું કામ ઉપરથી આદેશ અનુસાર આપવામાં આવે છે તો એમને ના પાડવાની એમને હિંમત કેળવી હતી ગુરુ ગોવિંદસિંહે. આગળ વાત કરીએ, વેટ પ્રથા વિરુદ્ધના આંદોલનથી દેશી રાજ્યોમાં આર્થિક માળખામાં ભારે અસર પડી. ઉદાહરણ તરીકે ગોવિંદ ગુરુના દારૂ ન પીવાના ઉપદેશના કારણે ઈસવીસન 1912માં સંતરામપુર રાજ્યની દારૂની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ઓકે, દારૂ ન પીવાનું કીધું, સાથે સાથે દારૂ પણ હવે એ બનાવશે નહીં. તો ઓબ્વિયસલી એ રાજ્યની અંદર નોંધપાત્ર ઘટાડો જોવાનો છે. પૈસા ટકે એ રાજ્યને ખોટ જવાની છે. ભીલોના જાગૃતિએ દેશી રજવાડાઓ અને બ્રિટિશ સરકારને ચિંતિત કરી દીધા. ઓકે, જે દેશી રજવાડાઓ હતા, જે રજવાડાથી આ ભીલ સમાજ બિલોંગ કરતો હતો, એ રજવાડા સાથે સાથે જે બ્રિટિશ સરકાર છે એમને ચિંતિત કરી દીધા. સાહેબ, ત્યાં સુધી તો ઇટ્સ ઓકે હતું, ત્યાં સુધી એમને પણ પોસાય એવું હતું. પરંતુ જ્યારે સ્થિતિના પગલે ગુરુ ગોવિંદ ગુરુએ ભીલ રાજ અથવા તો ભીલ રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન કેળવ્યું, ત્યારે આ જે રજવાડાઓ છે, જે બ્રિટિશ સરકાર છે, એમને ક્યાંક ને ક્યાંક એક કણાની જેમ ખૂંચવા માંડ્યા. ગુરુ ગોવિંદ ગુરુએ પોતાના શિક્ષિત શિષ્ય પુંજા ધીરજ પારધીના માર્ગદર્શન હેઠળ ભીલ રાજ્યનો વિચાર છે એ રજૂ કર્યો હતો. એમનો એક ખાસ શિષ્ય હતો, જેની ધરપકડ ગુરુ ગોવિંદની સાથે કરવામાં આવે છે. શિષ્ય પુંજા ધીરજ પારગી. ઓકે, પુંજા ધીરજ પારગી એમનું નામ હોય છે, એમના ખાસ શિષ્યનું નામ હોય છે, જે શિક્ષિત હોય છે. જ્યારે માનગઢ હત્યાકાંડ થાય છે, જ્યારે ધરપકડ કરવામાં આવે છે ગુરુ ગોવિંદની, તો એમની સાથે સાથે શિષ્ય પુંજા ધીરજ પારગીની પણ ધરપકડ થાય છે. આમને આજીવન કેદની સજા મળે છે. ઓકે, ગુરુ ગોવિંદને પહેલા ફાંસીની મળે છે, આમને આજીવન કેદની મળે છે. પછી ગુરુ ગોવિંદમાં જે પકડાઈ જાય છે, ગુરુ ગોવિંદ પકડાઈ જાય છે તો વિદ્રોહ થાય છે. ઓકે, અને વિદ્રોહના કારણે એમની સજા છે એ ઓછી કરીને શું કરી દેવામાં આવે છે, એમની સજા પણ આગળ જતા આજીવન કેદ કરવામાં આવે છે. અને આજીવન કેદમાંથી પણ એમને વહેલા મુક્તિ મળી જાય છે અને એમને રિલીઝ કરી દેવામાં આવે છે. માનગઢ ખાતે ભીલોનો મેળો ભરી નવેમ્બર 1913માં ભીલ રાજ્યનું રણસિંગુ ફૂંકવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે 17 નવેમ્બર 1913 માગસદ સુદ પૂનમ હતી, એના રોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? તો માનગઢ ખાતે, માનગઢ ટેકરીમાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું. અને એનો ઉદ્દેશ્ય એ જ હતો કે ભાઈ હવે આપણે પોતાનું રાજ્ય છે એ બનાવીશું. ઓકે, મેન ઉદ્દેશ્ય એ હતું, જેના ભાગરૂપે મેળાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું. તમે ઇમેજીસ જોતા રહેજો કે હું અહીંયા ઇમેજીસ હું લાવ્યો છું. તો આ ઇમેજીસ છે એ તમારે ખાસ જોવાની છે. આ બધી વસ્તુ એ વખતે ચાલતી હતી અને બહુ રેર ઇમેજીસ છે જે હું લઈને આવ્યો છું. તમે જોઈ શકો આ હત્યાકાંડનો ઇમેજીસ છે. ઓકે, આગળ વાત કરીએ, ભીલ વિસ્તારમાં ભગત સંપ્રદાયના ધ્વજ વેચીને ભીલોને આમંત્રિત કરવામાં આવે. ઓકે, ભગત સંપ્રદાય એટલે કે એમના જે અનુયાયીઓ હોય, જે સભાની અંદર જોડાતા હોય અને ક્યાંક ને ક્યાંક ગુરુ ગોવિંદના ભાષણથી સભાથી પ્રભાવિત થયા હોય એવા લોકોને ધ્વજ વેચીને આમંત્રિત કરવામાં આવે કે બધા લોકો ત્યાં આવજો. જે આદિવાસી સમાજ આવ્યો, જે ભીલ લોકો આવે, એ શું શું લઈને આવે સાથે? એક તો ઘી લઈને આવે, નારિયેળ લઈને આવ્યા અને એક આનો રોકડો લઈને આ માનગઢ પર્વત ઉપર ભીલ રાજ્યની સ્થાપના સાકાર કરવા માટે આવ્યા હતા. આ વિશાળ ભીડને જોઈને સ્થાનિક રજવાડાઓ છે ગભરાઈ ગયા. એમને એમ કે જો હવે આ ભીલ રાજ્ય બની જશે તો એમનો ક્યાંક ને ક્યાંક ભૂમિ ભાગ છે એ આ લઈ જશે. ઓકે, કારણ કે ભીલ રાજ્ય બનશે તો હવે ઓબ્વિયસલી બધું કામ તો બંધ થઈ જશે. જે વેટ પ્રથા છે એ તો બંધ થઈ જશે. જે કાર્યો ભીલ સમાજ કરતા હતા એમના માટે એ તો બધા બંધ થઈ જશે. સાથે સાથે એમનો ભૂમિ ભાગ છે એ પણ જતો રહેશે. તો સ્થાનિક રજવાડાઓ ગભરાઈ ગયા અને બ્રિટિશ સરકારને ગોવિંદ ગુરુની ધરપકડ અને ભીલોને વિખેરી નાખવા માટે વિનંતી કરી. રજવાડાઓએ કોને વિનંતી કરી? તો અંગ્રેજોને વિનંતી કરી. 17મી નવેમ્બર 1913ના સવારે 8:30 વાગે ત્રણેય દિશામાંથી ત્રિપાંખ્યા હુમલો થયો. જેમાં તમે જોશો તો એક તો બ્રિટિશ લશ્કર હતું. સાહેબ, બ્રિટિશ લશ્કર હતું, સાથે સાથે આ ભીલ લોકોને મારી નાખવા માટે કીધું. જેમાં મેવાડ ભીલ કોર્પ્સ પણ હતી. સાહેબ, આ હત્યાકાંડની અંદર ભીલો સામે લડાવવામાં આવ્યા હતા. તો મેવાડ ભીલ કોર્પ્સ પણ આ હત્યાકાંડની અંદર સામેલ હતી. સાથે સાથે જે દેશી રજવાડાઓ છે એમના લશ્કરો પણ હતા, જેમાં સુંધ, કુશળગઢ, વાંસવાડા, દેવગઢ બારિયા અને સંજલી, આ બધાના જે નાના નાના રજવાડાઓ હતા એમના પણ સૈન્યો આ જગ્યાએ ઉપસ્થિત હતા. ત્રણેય જગ્યાએથી આ જે માનગઢ હિલ છે એને ત્રણેય જગ્યાએથી, ત્રણેય બાજુથી ઘેરી લેવામાં આવી હતી.
આધુનિક હથિયારો હતા. આ બધા જોડે આધુનિક હથિયારો હતા. તાલીમયુક્ત લશ્કર હતું. સામે ભીલો પાસે શું હતું? તો એક તો ગોફણ હતું, તીર કામટા હતા અને અમુક દેશી બંદૂકો હતી. અમુક દેશી બંદૂકો હતી, ગોફણ હતું અને તીર કામટા હતા. સાહેબ કઈ રીતના લડી શકે? તો પણ ટક્કર લીધી. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં ભીલો દ્વારા આ ભીલ રાજ્યની સ્થાપના માટે અંતિમ શ્વાસ સુધી લડ્યા. એમને ખબર હતી કે અમે મરી જ જઈશું, તો પણ અંતિમ શ્વાસ એમને સરેન્ડર ના કર્યું. એમને સામે વાર કર્યો, તમે અહીંયા જોઈ શકો, સામે વાર કર્યો અને એ બધા લોકો શહીદ થયા. સાહેબ તમે જુઓ બ્રિટિશ દસ્તાવેજો શું કહે છે? બ્રિટિશ દસ્તાવેજો મુજબ આ માનગઢ હત્યાકાંડમાં માત્ર 25 ભીલો છે એ મારે ગયા. 25 ભીલો માર્યા જાય યાર. ઓકે, જ્યારે સ્થાનિક લોકવાયકા અનુસાર અંદાજે 1200 આદિવાસી ભીલો શહીદ થયા હતા અને ગુરુ ગોવિંદગીરી પકડી એમને આજીવન કેદની સજા કરવામાં આવી. પરંતુ 1919માં હૈદરાબાદની જેલમાંથી રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની શરતે એમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાને ગુજરાતના જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જનરલ ડાયર હતો, જેમ જનરલ ડાયર હતો મેન ખલનાયક, એ રીતના આ હત્યાકાંડની અંદર કયો અંગ્રેજ અધિકારી સામેલ હતો? તો એ અંગ્રેજ અધિકારી હતો બોરો, હેમિલ્ટન ઉપરાંત સ્થાનિક દેશી રજવાડાઓ વિલનની ભૂમિકામાં હતા. જે રીતના આપણે જનરલ ડાયર જ્યારે શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને જલિયાવાલા બાગ હત્યાકાંડ યાદ આવી જાય છે કે આ જ વ્યક્તિએ જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરાવ્યો હતો. એ રીતના આ માનગઢ હત્યાકાંડની પાછળ બે અંગ્રેજ અધિકારી હતા, બોરો અને હેમિલ્ટન. આ ઉપરાંત સ્થાનિક દેશી રજવાડાઓ તો હતા જ, જે રીતના આગળ આપણે વાત કરી. આગળ વાત કરીએ, મહીસાગર જિલ્લામાં માનગઢ ખાતે આ બધી જે ઘટના બની એની યાદમાં 63મા વનોત્સવની ઉજવણીના ભાગરૂપે ઈસવીસન 2012માં ગોવિંદ ગુરુ સ્મૃતિવનને ખુલ્લું મૂકવામાં આવ્યું તથા ઈસવીસન 2015માં પંચમહાલના ગોધરા ખાતે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. હત્યાકાંડના પીડિતોને સન્માનમાં ટેકરી ઉપર એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જે સ્મારક તમે જોઈ શકો છો, જેને નવેમ્બર 2022માં રાષ્ટ્રીય સ્મારક છે એ જાહેર કરવામાં આવી. અહીંયા ઇમેજ તમે જોઈ શકો છો, આ છે ગોવિંદ ગુરુ સ્મૃતિવનની અને આ જે ઇમેજ છે, આ ઇમેજ છે રાષ્ટ્રીય સ્મારકની, જે બનાવવામાં આવી છે જે આ હત્યાકાંડની અંદર જે આદિવાસી સમાજ, જે ભીલ સમાજના લોકો મૃત્યુ પામ્યા એમની યાદમાં. તો આ એક કહેવાય ઇતિહાસની અંદર આ એક ઘટના હતી જેને ક્યાંક ને ક્યાંક બહુ બહુ લિમિટેડ માહિતી સાથે પ્રદર્શિત કરવામાં આવે છે, પરંતુ આ બહુ મોટી ઘટના છે. ઘણા બધા ઇતિહાસકારો છે, આ ઇતિહાસકારોએ હજુ સુધી આને ડોક્યુમેન્ટ નથી કરી. મેન આના પાછળનું રીઝન એ છે લોકો સુધી આ વસ્તુ કેમ નથી પહોંચી, કારણ કે એને પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં જ નથી આવી. જે રીતના જલિયાવાલા બાગને પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં આવી છે, પ્રોપર એના ઉપર લેખો લખાયેલા છે, આખા દુનિયાની અંદર ખબર છે કે ભાઈ આ ટાઈપનો હત્યાકાંડ થયો હતો. આને પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં નથી આવી. પ્રોપર માહિતી હજુ સુધી ક્યાંક ને ક્યાંક માહિતી અવેલેબલ નથી, એટલા માટે હજુ સુધી લોકો સુધી આ વસ્તુ પહોંચી નથી. હજુ આપણે એક બીજો હત્યાકાંડની વાત કરવાની છે, એ છે પાલ ડઢવાલ હત્યાકાંડ અથવા તો પાલ ચિતરિયા હત્યાકાંડ. સાહેબ આ હત્યાકાંડ એ જલિયાવાલા બાગ પછી થયો. 3 હત્યાકાંડ તમે જોયું. ઓકે, તો 1913, 1919માં જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો અને 1919 પછી 1922, 7 માર્ચ 1922માં ફરીથી એક હત્યાકાંડ આપણા ગુજરાતની અંદર કરવામાં આવે છે અને આની અંદર અંગ્રેજો ફૂલ પ્રૂફથી સામેલ હોય છે અને એ છે પાલ ડઢવાલ હત્યાકાંડ અથવા તો પાલ ચિતરિયા હત્યાકાંડ. ક્યારે થાય છે? 7 માર્ચ 1922માં. સ્થળ પાલ અને ચિતરિયા ગામ, જે ક્યાં આવેલું છે? ભિલોડા તાલુકો, સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલો છે. સાહેબ આ પાલ ડઢવાલ હત્યાકાંડની આગેવાની, જે રીતના આગળ જે આપણે માનગઢ હત્યાકાંડ જોયો એની અંદર મેન વ્યક્તિ, સેન્ટરમાં વ્યક્તિ કોણ હોય છે? તો ગુરુ ગોવિંદસિંહજી હોય છે. એ રીતના આ હત્યાકાંડની અંદર આગેવાની નેતૃત્વ કોણ કરતા હોય છે? તો મોતીલાલ તેજાવત કરતા હોય છે. સાહેબ આ મોતીલાલ તેજાવતની ઇમેજ છે, તમે જોઈ શકો છો. આ છે મોતીલાલ તેજાવત. મોતીલાલ તેજાવતને ભીલોના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ જ્યારે ગુરુ ગોવિંદસિંહજી એમને ગુરુ નું પદ મળ્યું છે, જ્યારે ભીલોના ગાંધી તરીકે આ મોતીલાલ તેજાવતને ઓળખવામાં આવે છે. તેમણે અંગ્રેજો અને જાગીરદારો દ્વારા થતા શોષણ અને અત્યાચાર સામે આંદોલન ચલાવ્યું હતું. સ્થાનિક આદિવાસીઓએ સ્વતંત્ર અંગે સભાઓ કરી અંગ્રેજ શાસનથી મુક્તિની માંગ કરી હતી. ઓકે, આમનું જે હતું
ગુરુ ગોવિંદે તો આત્મસન્માનની વાત કરી હતી, આદિવાસી સમાજને સુધારવાની વાત કરી હતી. જ્યારે અહીંયા જે વાત થાય છે એ સ્વતંત્રતાની વાત થઈ રહી છે. એટલે કે અહીંયા હિંસક પ્રવૃત્તિ તમને જોવા મળશે. આગળ માનગઢ હત્યાકાંડ છે એની અંદર આદિવાસી સમાજ દ્વારા, ભીલ સમાજ દ્વારા કોઈ હિંસક પ્રવૃત્તિ રિટાલિએશનની અંદર કરવામાં નથી આવી. જ્યારે અહીંયા તમને રિટાલિએશન જોવા મળશે. ક્યાંક ને ક્યાંક અહીંયાથી પહેલા હુમલા પણ થયેલા છે. આ પણ વસ્તુ તમે જોશો તો ડોક્યુમેન્ટ કરેલી છે, જે તમને ઇન્ટરનેટ ઉપર જોવા મળશે. શું થયું હતું હું તમને સમજાવું છું. ઉદ્દેશ એ જ હતો કે આપણો સમાજ છે એમને બ્રિટિશરોમાંથી, અંગ્રેજોમાંથી આપણને મુક્તિ મળે, સ્વતંત્રતા મળે. આ મેઇન ઉદ્દેશ્ય હતો. તો સ્થાનિક આદિવાસીઓ સ્વતંત્ર અંગે સભાઓ કરીને અંગ્રેજ શાસનમાંથી મુક્તિની માંગ કરી. જેના સમાચાર સાંભળીને ખેરવાડ રાજસ્થાન સ્થિત મેવાડ ભીલ કોર્પ્સ નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળના અંગ્રેજ અમલદાર, અંગ્રેજ અધિકારીનું નામ યાદ રાખજો, જે આ હત્યાકાંડની અંદર સામેલ છે. નામ છે H.G. સટ. ઓકે, H.G. સટ. એ મેવાડ ભીલ કોર્પ્સ આગળ પણ તમે જુઓ કે ભીલ કોર્પ્સ છે, ભીલો છે આની અંદર. તો ભીલોને ભીલો સામે લડાવાય છે, ભીલોને આદિવાસી સામે લડાવવામાં આવ્યા છે. લશ્કર ખડકી દીધું. H.G. સટ પર બંદૂકની ગોળી નજીકથી પસાર થતા ડરીને ગોળીબારનો આદેશ આપ્યો. હવે જો અહીંયા થોડું ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એ છે કે જે મોતીલાલ તેજાવત છે એમને આખું એક સંગઠન બનાવ્યું હતું. એમના જે ફોલોવર છે એ ક્યાંક ને ક્યાંક હિંસક પ્રવૃત્તિ સાથે અને લૂંટફાટ સાથે સંકળાયેલા હતા. એ શું કરતા હતા? આજુબાજુના ગામડાઓ છે એની અંદર લૂંટ ચલાવતા હતા. ઓકે, તમે પ્રોપર ડોક્યુમેન્ટ જોશો, વેબસાઇટની અંદર પણ લખેલું છે, તમને મળી જશે. તો એ ચલાવતા હતા. અને સાથે સાથે અહીંયા પણ શું થયું? તો જ્યારે H.G. સટ છે એ પોતાના સૈન્ય સાથે આવ્યો, તો ક્યાંક ને ક્યાંક આ દળમાંથી, ઓકે, આજે પાલ ચિતરિયા હત્યાકાંડની અંદર અહીંયા જે આદિવાસીઓ ભેગા થયા હતા, જેમની પાસે દેશી બંદૂક હતી, તો એમાંથી કોઈકે એક બંદૂક છે એ ચલાવી, જેની ગોળી H.G. સટના પાસેથી પસાર થઈ. જેની વાત એને ખબર પડી કે ભાઈ મારા પાસેથી કોઈકે ગોળી ચલાવી છે, હું બચી ગયો છું. તરત જ એને શું કર્યું છે? તો ગોળીબાર છે એનો આદેશ આપી દીધો. આ વસ્તુ તમને મળશે અમુક લેખોની અંદર. ઓકે, તમે જો સર્ચ કરશો, આના ઉપર કદાચ વિકિપીડિયા પેજ બનેલું નથી, પરંતુ પાલ ચિતરિયા અથવા તો પાલ ચિતરિયા હત્યાકાંડ એવું સર્ચ કરશો તો અમુક વેબસાઇટ આવશે. એ વેબસાઇટની અંદર તમે જોશો તો ઇંગ્લિશમાં હોય તો એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને વધારે માહિતી તમે મેળવી શકો છો. તો આ વસ્તુ એ વખતે બની હતી. હવે તમે જુઓ, વિચાર કરો, ઓકે, જેમાં નિહસ્તા, ઓકે, અમુક નિહસ્તા હતા, અમુક નિર્દોષ હતા, એવા આદિવાસીઓ પર અંધાધૂંધ ગોળીબારી કરવામાં આવી, જેમાં 1200 થી પણ વધારે લોકો છે એમને પોતાના પ્રાણ ગુમાવ્યા. જે રીતના માનગઢ હત્યાકાંડની અંદર 1200 થી પણ વધારે લોકો મૃત્યુ પામે, એ રીતના આ પાલ ડડવાલ, પાલ ચિતરિયા હત્યાકાંડની અંદર પણ 1200 થી પણ વધારે લોકોને મૃત્યુને ઘાત ઉટાડી દેવામાં આવ્યા. આને પણ પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં નથી આવી. વધારે માહિતી છે જ નહીં. ઇવન વિકિપીડિયા પેજ પણ આના ઉપર નથી બન્યું. બોલો. ગોળીબારી સમયે મહિલાઓએ સાડી ફેંકીને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો. જે મહિલાઓ હતી એમને સાડી ઉતારીને સાડી ફેંકી, આમ આમ લહેરાવા માંડી કે ભાઈ શાંતિ રાખો, ગોળીબારી ન કરશો. પરંતુ જે અમલદાર છે, આ અમલદાર જે સટ છે, એને આ વસ્તુ અવગણી અને ગોળીબારી ચાલુ રાખી. ડરથી મેજર સટે, હવે બધા મરી ગયા છે, મૃત્યુ પામે છે, લાશો છે. હવે જો આ વસ્તુની ખબર જો બીજા બધાને ખબર પડશે, તો એના ડરથી આ જે જનરલ સટ છે એને શું કર્યું? આ જે બધી લાશો છે, આ લાશોને કૂવામાં ફેંકાવી દીધી. કે આ બધી લાશો છે એને કૂવામાં ફેંકી દો. તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, અહીંયા આપણે આ જે તેજાવત સાહેબ છે, ઓકે, એમના ગાંધી, ઓકે, આદિવાસીઓના ગાંધી છે તેજાવત સાહેબ. અહીંયા તમે જોઈ શકો આદિવાસી સમુદાય છે. આ હત્યાકાંડ સમયની ઇમેજીસ છે. આ કૂવો છે, આ કૂવાની અંદર લાશો ફેંકવામાં આવી હતી. ઓકે, આફ્ટર હત્યાકાંડ આ બધી લાશો છે આની અંદર ફેંકવામાં આવી. સાહેબ, એટલી બધી લાશો હતી કે આખો કૂવો ભરાઈ ગયો. તો લાશો એટલી બધી હતી કે કૂવો છે એ કાંઠા સુધી, ઓકે, છેક ઉપર સુધી ભરાઈ ગયો. અને બાકીની જે લાશો છે એ હેર, બાજુમાં એક નદી હતી, હેર નદી, તો આ હેર નદીની અંદર વહાઈ દેવામાં આવી. જે બીજી લાશો હતી એને ગુજરાત સરકાર દ્વારા આદિવાસી શહીદોની યાદમાં વર્ષ 2017માં 68માં વન મહોત્સવના પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પાલ ડડવાલ ખાતે વીરાંજલિ વન બનાવવામાં આવ્યું છે. કયું વન? વીરાંજલિ વન બનાવવામાં આવ્યું છે. આ નરસંહાર ભારતના ઇતિહાસમાં જલિયાવાલા બાગ કરતા પણ વધુ ભયાનક ગણાય છે. છતાં એનું પૂરતું દસ્તાવેજીકરણ, ડોક્યુમેન્ટીકરણ કરવામાં આવ્યું નથી.
આવી ઘટનાઓ કદાચ ઇતિહાસની અંદર ઘણી બધી હશે, જેને પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં આવી નથી, પ્રોપર એને ઉપર રિસર્ચ કરવામાં નથી આવ્યું. જસ્ટ ઇતિહાસના પત્તાઓની અંદર ટૂંકી માહિતી સાથે એને પૂરી કરી દેવામાં આવી છે. પરંતુ ઓકે, ધીમે ધીમે લોક જાગૃતિ આવશે, મૂવી પણ બનશે. મને એવું વિશ્વાસ છે કે આ બધા ઉપર ભવિષ્યમાં મૂવીઝ બનશે, પ્રોપર ડોક્યુમેન્ટ કરવામાં આવશે, જેમ જેમ લોક જાગૃતિ આવશે એમ એમ. ઓકે. આ સિવાય અમુક એવા ચળવળ ગુજરાતની અંદર બન્યા જે નાની નાની ચળવળો હતી, જેમ કે 1905માં શરાબ વિરોધી ચળવળ થઈ હતી, જેમાં આગેવાની કોને લીધી હતી? અમરસિંહ ગામિતે. કયા વિસ્તારની અંદર? તાપી વિસ્તારની અંદર. 1912ની અંદર સંતરામપુર ભીલોની ચળવળ થઈ હતી, જેમાં જનસમૂહ, ઓકે, કોઈ વ્યક્તિ આગેવાનીમાં નતા, આખો જનસમૂહ છે એમને આગેવાની લીધી હતી. ક્યાં? પંચમહાલની અંદર. પછી 1913માં ઘરેણા વિરોધી ચળવળ થઈ હતી. આ ઘરેણા વિરોધી ચળવળ એમાં આગેવાની લીધી હતી રામા હિરજીએ. ક્યાં? દક્ષિણ ગુજરાતની અંદર આ એક ચળવળ ઊભી થઈ હતી. 1913માં આગળ જોઈ ગયા એમ માનગઢ હત્યાકાંડ થયો હતો. ગુરુ ગોવિંદસિંહ, ઓકે, આ ભીલુના ગુરુની વાત થઈ રહી છે. કઈ જગ્યાએ? મહીસાગર માનગઢ હિલમાં આ હત્યાકાંડ થયો હતો. 1922માં પાલ ડઢવાલ હત્યાકાંડ થયો હતો, જેમાં આગેવાની આગળ જોયું એમ મોતીલાલ તેજાવતે લીધી હતી. કઈ જગ્યાએ? સાબરકાંઠાની અંદર. અને 1922માં દેવી આંદોલન થયું હતું, અને કોણે આગેવાની લીધી હતી? સલાબાઈએ. કઈ જગ્યાએ? દક્ષિણ ગુજરાતની અંદર આ બધી મતલબ કે ચળવળો થઈ હતી. તો આ બધી ચળવળો છે, આ બે હત્યાકાંડ છે. બીજી આ ચળવળો જે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી અમુક સાલની અંદર, જેમાં અમુક વ્યક્તિઓએ આગેવાની લીધી હતી અમુક વિસ્તારની અંદર, એની અમુક આ માહિતી છે. ઓકે, તો મને હતું જ કે પહેલેથી જ કે જ્યારે મેં સ્ટાર્ટ કરી હતી હિસ્ટ્રી, કે ભાઈ આના ઉપર તો હું ડેડિકેટેડ વિડીયો બનાવીશ. તો આ સાથે આપણો એક આ ટોપિક છે પૂર્ણ થાય છે. ઓકે, જે કદાચ આમાંથી ક્વેશ્ચન બની શકે, ન પણ બની શકે, પરંતુ લોક જાગૃતિ માટે કે ભાઈ આવું કંઈક ઘટના એ હિસ્ટ્રીની અંદર બનેલી છે, એના માટે મારે આ વિડીયો બનાવવો જ હતો. ઓકે, તો આ સાથે આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.